ભાવનગર વલભીપુર તાલુકાના તોતણિયાળા ગામે બે બાળકો કેરી નદીના ડેમમાં ડૂબ્યા, જેમાં એકનો આબાદ બચાવ થયો અને એક કિશોરનું મોત થયું છે। મૃતક કિશોર જલાલપર ગામના હોવાનું સામે આવ્યું છે। પરેશ સોલંકી નામનો કિશોર ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો હતો। આજે બપોરના સમયે મિત્ર સાથે કેરી નદીના ડેમમાં નહાવા ગયો હતો, તે સમયે ગરકાવ થયો છે। સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતક કિશોરને નદીના ડેમમાંથી બહાર કાઢીને પીએમ અર્થે ખસેડવામાં આવેલ છે।